કેટલો બધો તાપ પડે છે ને હારું મારા તો વેર જોવતું હતું ને ચોઈલ મળશે અમે બધા ફરતો ફરતો આવ્યો પણ અલે માર આયરન ને લાટી હા ઓય વેર મળશે ઓય જવા દે હા મારું હારું વેર દેખાય તો છે મારે માની જો ગણો આજ તો મેર પડી ગયો આજ તો સોદો ફિટ કરે અને કારખાના ફેક્ટરીમાં વેર ઉઠાઈ જ લેવું હ એટલે મારા તો કોમ બની જાય જવા દે એ ઉભું નહીં રહેવાનું આ દુકાન લાકડું બધું આખું કરો એ તું વેર ફટાફટ આખું કરી લે હા હા કરું છે ઓવા પુલ મારો હા ઉભા ઉભા કાણ વળી પગાર લેવાનું થાય તાન તો જબરા કે શેઠ આટલા ઓછા આલ્યા આટલા ઓછા આલ્યા ઈ કન તો નહીં જોર આવતું કેતો અને કોમ કરવામાં જોર આવે હકો બરાબર હા હા કર દો તાણ પછી હું એક તો બોલો સાહેબ દાદા લાટી તમારી હે ઓહો આપણી જ છે ને યાર બરોબર હા બોલો બોલો શું કહો તું કયો એટલે મારે યાર આ વેર લેવું તું મળી જાય ને વેર વેર મળી જાય હા મળી જાય ઓકે ભાઈ આ મેલિયન બેનો સાફ કરો યાર ઓમ ના ચાલે યાર તાડ આ બધું ગંધા તો સારું ના લાગે આપણને તો કઈ રાખવાની સ્વચ્છતા અભિયાન ચલાવો બોલો બોલો સાહેબ આપણે વોચમન જેવું વેર લેવું તું વોચમન જેવું વેર લેવો તો પણ વેર નો ભાવ ભાઈ 120 રૂપિયા છે હો આ પહેલી ચોખવટ કરી દઉં કારણ કે પછી આપણને કચકચ કરતો નહીં ફાવતી અલ્યા 120 હોય તો 30 હોય તારા તો જોવા ના આવે છે સોની મની ધંધો કર તે કશો વાંધો નહીં હા 120 રૂપિયા હન ઓહો એ શાંતિ રાખ લે શેઠ ને ઉડે હા 120 રૂપિયા છે ભાવ ને હાડ્યું ઓહો યાર હમણાં 2 મહિનાથી જ આવ્યું લે શાંતિ રાખ કે ને વોચમેન જેવું જોવો અલે બે વડીલો વાત કા વચમાં થોડી ને બોલવાનું આવે વચ્ચે બોલે ને શાંતિ રાખ વોચમેન જેવો છે એટલે મણના 120 રૂપિયા મેં તમને કીધા ને એટલે 12 5 60 600 રૂપિયા પૂરા હોય પૈસા એટલે તમે એમ કહે છે કે 20 રૂપિયા 30 રૂપિયા ઉછાલું તો નહીં ચાલે યાર તમે ધંધો કરવાની યાર આ તો મારા ખાલી સેમ્પલ માટે વોચમેન લેવાનું છે એવું પછી તો આખી આઈસરો જ છોડાવવાની છે બરાબર હો તો વધુ નહીં આપણે હાલી દઈએ તમારે જેટલું જોઈએ એ વખત પછી ભાવ થાય છે આઈસર નો હા એ આઈસર નો ભાવ અલગ કરી છે ફાઇનલ લેવો હોય ને ફાઇનલ તે કરવા બહુ છે ને એ શેઠ ભાઈ પેલી એ વેરની થેલી પોત લેતા હો અને પેક કરવાનું કરો શેઠ ને બરોબર કરવાની વોચ કરવાની તું ભેગો રહેજે આ કારીગર અંગાત આ રે અમારો મેન કારીગર છે પા એ કે નિમ કરજે પા હો દોડ નહીં ના કરતો હમણાં બે વાળી વચ્ચે બોલે એવું ના કરતો નકા મેલ નહીં આવો જોઈ લો કે પગાર કાપી લો કે શેઠ નોકરીમાં ના કાઢ ના નોકરીમાં નહીં કાઢું તું ફટાફટ કોમ કરા શેઠ શેઠ ભાઈ જતો જા ફટાફટ વેર ભરવાનું કર તે કોથળીઓ લઈને આવો એક કામ કરો પાછા આવતો 2 મિનિટ ઓમા 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 એ તો હું વાતચીત કરું છું તો થોડું કા હરખું કરી નાખો આ હરખું ને હા કરી દઈએ લે શેઠ મારે તમને પૂછવું હતું હું પૂછવું તું કે તમે ઓમ નવા લાગો છો બરોબર બરોબર તો આ તમારે વેરમાં શું જરૂર પડી તમારે બાકી મને સમજાવું કે મારે શું જરૂર પડી છે એ તો મારે થોડું પર્સનલ કોમ હતું પણ તો કયો નહીં યાર મને ખબર પડે એટલે એ તમારા કોમ થી કોમ રાખો ને યાર હા તમારે કમાવાથી મતલબ છે વેપાર ધંધો થાય ના પણ તોય કયો નહીં યાર અમારે જોણવું જરૂરી છે હું જોઈનિંગ કરશો પણ આમાં ઉપયોગ લ્યો વેર અમારે જોણવું પડે ને એ મારે એક વસ્તુમાં ઉપયોગ થાય હે હું યાર કયો તો ખરી પછી આપણે આખી ડીલ કરવાની જ છે ને ફાઇનલ યાર મોટી ડીલ એટલે ભરવાન કર કે ને હા પર દઈએ શેઠો પર દઈએ હા એમ કયો ને યાર અલ્યા મને મારે શું કેવું કેવું તો પડશે હા તે હું કહું તો ખરાબ આ કોણ એ મારા કારીગર જ છે ભાઈ ધોની યાર તો પર્સનલ વાત થાય વચ્ચે ડોકા આ તો ભાઈ જેવી વાત થાય દિવાલ ને કોણ હતો હોભરી દે ને એવું થાય હા એ વાત સાચી કારીગરો ના સમજુ સંભળા આ વાત સાચી હું કહું હું તમને કહું ખરા હા કોઈ વાત જણાવવાની નહીં એવું હા એ શું વાત છે
મારે નવી નવા ફેક્ટરી કરી હે મરચાની હા. લાલ મરચું દરાય એવું ફેક્ટરી હે ફેક્ટરી હે લાલ ઓવે હા હા એમાં થોડું વેર મિક્સ કરીને જવા દેવાનું હે મારું દિવાક તો અલ્યા બે જણા શું યાર એટલે ભરવાન કહો કે ને અલે આ તો કરું ભગત નીકળ્યો ઓનો તો બુચ મારવું પડશે મારો સારું છે તમારો મોબાઈલ નંબર ને બધું મને આલ દેજો એટલે આપણે મોટી ડીલ થાય ને એટલે આપણે બધું સેટલમેન્ટ કરી લઈશું બરોબર બરાબર. પેક થઈ જાય તમે તાર 10 મિનિટ રહીને આવો અને થેલી ભરીને લઈ જાઓ ગ્રાહક સુરક્ષા ના પકડાઈ દઉં તો મારું નામે વીરું નહીં તાન જોતા આવું ને આવું કરીને લોકોને છેતરે રો તો મારે અવાજ આવલો ના ચાલે લોકોને છેતરે એ ના ચાલે એ ધંધો આપણે કરવું જ નહીં શેઠ હા પેલું ભરવાનું પડ દઈ જાય ને અલ્યા જોજે પૂછ્યા વગર ભરતો નહીં એને તો મેં એમને 10 મિનિટ રહીને આવવાનું કીધું 15 મિનિટ રહી હા એ તો એને તો મરચાની ફેક્ટરી છે હા હા અને અંદર હે ને મરચામાં એનો વેર ભેળવાનું કરતો તો ભેળસેળ કરવાનું કરતો તો હવે એનાથી તો શું થાય લોકો ખોય લોકો બીમાર પડે રોગો થાય એટલે મારા દેશના ગ્રાહક સુરક્ષામાં ફસાઈ દે હો બુચ માર દઉં બુચી નતો આવા દે 10 મિનિટ રહી તું ફટાફટ હે ને બધું હગે વગે કરીને તમે ઓફિસમાં બેહો હા, હા. ફટાફટ સાબુતીમાં રહેજો હો તારવાનો બરોબર નો હોય ને તમે ફટાફટ ઓફિસે બેહો હું પોલીસને બોલાવું ગ્રાહક સુરક્ષામાં આજે તો એનો ફસાઈ દે આવું હોય